સ્વાગત, સુપ્રભાત. સૌ કોઈનું સ્વાગત કરી રહ્યા છીએ હનુમાન જયંતિની આપ સૌ કોઈ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારતીય માર્કેટ્સ આજે મોટા ઘટાડા સાથે ખુલી રહ્યા છે. હું યશ ભટ્ટ આપની સાથે. આવો આ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ઈરાન સાથે યુદ્ધ વિરામની આશાઓ પર ફરી વળ્યું પાણી. દેશના નામે સંબોધનમાં ટ્રમ્પનું મોટું નિવેદન. કહ્યું ઈરાન સાથે જંગ યથાવત છે, ડીલ નહીં થાય તો આવનાર દિવસોમાં કરીશું વધુ હુમલા. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અમેરિકાને જરૂર નથી, બીજા દેશો પોતાનું વિચારી લે. ઈરાનને લઈને ટ્રમ્પના આક્રમક વલણને કારણે વૈશ્વિક માર્કેટના સેન્ટિમેન્ટ બગડ્યા. એશિયન માર્કેટ ઉપલા સ્તરોથી કળભૂસ. ગિફ્ટ નિફ્ટી 350 પોઈન્ટથી વધુ ઘટ્યો. ગઈકાલે તેજી સાથે બંધ હતા અમેરિકન માર્કેટ્સ. ટ્રમ્પના સંબોધન બાદ ક્રૂડમાં ભડકો. $100 નીચેવાળો બ્રેન્ટ ફરી $105 પાર. એક મહિનામાં ક્રૂડના ભાવમાં 60% વધુનો ઉછાળો. ડોલર ઇન્ડેક્સમાં નરમાશને કારણે સોના ચાંદીમાં ખરીદદારી. સોનું વધીને $4750 પાર. ચાંદીમાં પણ 3%થી વધુનો ઉછાળો. MCX પર ચાંદીના ભાવમાં તેજી. માર્ચમાં અનુમાન મુજબ રહ્યો હીરો મોટોકોર્પનો વેચાણનો આંકડો. કુલ 9% વેચાણ વધીને 6 લાખ યુનિટ્સ નજીક. એક્સપોર્ટમાં 15%નો ઉછાળો. TVS મોટર્સે ગયા વર્ષની સરખામણીમાં 25% વધુ વેચાણ કર્યું. આઈશર મોટર્સના એક્સપોર્ટમાં 8%નો ઘટાડો. ATFની વધતી કિંમતોને કારણે નવા બુકિંગ પર આજથી ફ્યુલ ચાર્જમાં ઇન્ડિગોએ કર્યો ફેરફાર. ઘરેલું ઉડાણ પર અંદાજે $275થી $950 સુધી લાગશે ચાર્જ. આંતરરાષ્ટ્રીય ઉડાણ પર $950થી લઈ $10,000 સુધી લાગશે ફ્યુલ સરચાર્જ. આજના કાર્યક્રમની શરૂઆત ખરાબ સમાચારો સાથે. ગઈકાલે જે નિફ્ટી, પહેલા નિફ્ટીનો ગઈકાલનો સંકેત જ આપી દો સ્ક્રીન પર. ગઈકાલે જે નિફ્ટી તમને 348 પોઈન્ટની મજબૂતી સાથે 1.5%ની મજબૂતી સાથે ક્લોઝ થતો જોવા મળેલો હતો. પણ ગઈકાલની હકીકત શું હતી? ગઈકાલની હકીકત એ હતી કે તમે ગેપ અપ ઓપન થયા, હાઈ બનાવ્યા 22,941ના, ત્યાંથી નીચે આવી ગયા અને 22,679નો ક્લોઝ બતાવ્યો દર્શક મિત્રો. મતલબ તમે ડેઝ આઈથી 350 પોઈન્ટ આસપાસ, 300 પોઈન્ટ આસપાસ ઘટીને બંધ થયા. અને હવે આજે બીજા અત્યારે ગિફ્ટ નિફ્ટીનો સંકેત આપો. 376 પોઈન્ટનો કડાકો અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે, જે ગેપ ડાઉન ઓપનિંગ બતાવે છે. 431 427 પોઈન્ટ છે આમ તો, પણ નેટ તમે એડજસ્ટ કરો, ઇમ્પ્લાઇડ ઓપનિંગ ગણો તો લગભગ 0.5%થી વધુની નબળાઈ થાય છે. શા માટે, શું થયું, બધું સમજાવીશું. પણ પહેલાં તમે અમેરિકન માર્કેટ્સનો ગઈકાલનો ક્લોઝ જે હવે લાગુ બહુ નથી પડતો એ જોઈ લો તમે. ગઈકાલે સારી તેજી હતી, 0.5% આસપાસ ડાઉ ઉપર હતો. S&P 500 0.5% આસપાસની મજબૂતી બતાવતો જોવા મળ્યો અને નાસ્ડેક 1.16%ની તેજી. પછી આવો તમે હવે એશિયન માર્કેટ્સ પર, કારણ કે અસલી પિક્ચર તમને ત્યાં જોવા મળશે. હું કારણ સમજાવું આગળ તમને. નિક્કાઈ અત્યારે 1%થી વધુ નીચે છે, ઓલમોસ્ટ 1.5% આસપાસ. અને ડેઝ લો આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તેને આસપાસ કારોબાર બની રહ્યો છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ 0.5% નીચે, હેંગસેંગ 0.5% નીચે, તાઇવાન 0.5% નીચે, કોસ્પી 0.5% નીચે અને આ તરફ શેંઘાઈ ફ્લેટ છે. હવે જે ઘટાડો આવ્યો, અચ્છા ફ્યુચર્સના આંકડા હોય તો જોઈ લઈએ. અત્યારે ફિલહાલ હું તમને સીધો અપડેટ જ આપી દઉં. પ્રી માર્કેટ દરમિયાન US ફ્યુચર્સ 0.80% નીચે છે, ડાઉ ફ્યુચર્સ. ત્યારબાદ S&P ફ્યુચર્સ 0.88%નો ઘટાડો અત્યારે ફિલહાલ. અને નાસ્ડેક ફ્યુચર્સ તમે જુઓ તો 1%નો ઘટાડો બતાવે છે. કારણ શું છે, શું થયું એવું કે જેને કારણે આટલો મોટો ઘટાડો? કારણ અત્યારે જે આખા વિશ્વમાં ચાલે છે એ જ છે, ટ્રમ્પ સાહેબ. આવો હું તમને કારણો સમજાવું. ટ્રમ્પ સાહેબ બેઝિકલી નિવેદન આપતા જોવા મળ્યા હતા 2 દિવસ પહેલાં. ગઈકાલે મેં તમને યાદ હોય તો કહ્યું પણ હતું કે આપણે ત્યાં કહેવત ચાલે છે કે ભાઈ બોલ્યા પછી ફરી નહીં જવાનું. પણ ટ્રમ્પ સાહેબ ફરી ગયા. તકલીફ અહીંયા જ થઈ. સૌથી પહેલાં ઈરાન વિરુદ્ધ યુદ્ધ યથાવત રાખીશું એવું ટ્રમ્પ સાહેબ બોલ્યા અને બસ ત્યાંથી જ પ્રોબ્લેમ શરૂ થઈ. ટ્રમ્પ સાહેબે ગઈકાલે સંબોધન કર્યું. આપો માહિતી સ્ક્રીન પર. યુદ્ધને લઈને ટ્રમ્પ સાહેબે નિવેદન આપ્યું હતું અને કહ્યું છે કે ટ્રમ્પનું જે છે તે અમેરિકાને સંબોધન રહ્યું ગઈકાલે, મતલબ અત્યારે સવારે જ. અને એમણે કહ્યું યુદ્ધ હજુ પૂરું નથી થયું. આવું કોણે કહ્યું? ટ્રમ્પ સાહેબે. અને બસ આ સ્ટેટમેન્ટના બેઝિસ પર 130 પોઈન્ટના ઉછાળાવાળો ગિફ્ટ નિફ્ટી અત્યારે 400 પોઈન્ટનો ઘટાડો, એટલે નેટ 500 પોઈન્ટની નુકસાની.
100.130 પોઈન્ટ પહેલાં ઉપર હતા અને ત્યાંથી નીચે આવ્યા. એમણે શું કહ્યું આજે સવારના સંબોધનમાં? પહેલું, દેશની સુરક્ષા અને ઓપરેશન એપિક ફ્યુરી દેશની સુરક્ષા માટે યથાવત રાખીશું એવું ટ્રમ્પ સાહેબે કહ્યું. મતલબ યુદ્ધ પૂરું થયું નથી, આ બહુ ક્લિયર ઇન્ડિકેશન આપ્યું. એમણે કહ્યું કે અમેરિકાએ ઈરાનમાં ખૂબ ઝડપી, નિર્ણાયક અને જબરદસ્ત વિજય હાંસલ કર્યો છે. અમેરિકા ઈરાન સામેના યુદ્ધમાં પોતાના લક્ષ્યોને પૂર્ણ કરવાને બસ નજીક જ છે અને ટ્રમ્પે સંઘર્ષમાં પ્રચંડ વિજય પ્રાપ્ત કરવા બદલ અમેરિકન સૈન્યની પ્રશંસા કરી. છેલ્લા 4 અઠવાડિયામાં આપણા સૈન્ય દળોએ યુદ્ધના મેદાનમાં ઝડપી, નિર્ણાયક અને જબરદસ્ત વિજય મેળવ્યો છે તેવું ટ્રમ્પ સાહેબે નિવેદન આપ્યું અને સાથે કહ્યું કે આ એક એવો વિજય છે જે પહેલાં બહુ ઓછા લોકોએ જોયો હશે એવું પણ ટ્રમ્પ સાહેબે કહ્યું. એટલે પોતાની જાતને તેઓએ અત્યારથી જ વિજયી ઘોષિત કરી દીધી. કોણે? ટ્રમ્પ સાહેબે અમેરિકાની સેનાને અને તેમના પોતાના નિર્ણયને એમણે સક્સેસફુલ જાહેર કરી દીધા. એમણે કહ્યું કે 2 થી 3 અઠવાડિયા ઈરાનમાં અત્યંત સખત હુમલો કરીશું. હમણાં શું બોલ્યા હતા કે 2-3 અઠવાડિયામાં અમે ઈરાનથી નીકળી જઈશું. આ ગઈકાલનું જ નિવેદન છે ને. અને હવે આજે શું કહી રહ્યા છે કે આવનાર 2-3 અઠવાડિયા એવું અટેક કરીશું કે ઈરાન યાદ રાખશે. આ એમના જ શબ્દો છે, હું કંઈ ઉમેરી નથી રહ્યો. અન્ય દેશોને હિંમત દર્શાવવા માટે એમણે કહ્યું, એટલે જે નાટો સંગઠન છે તેના પર તેમણે શાબ્દિક હુમલો કર્યો અહીંયા, અને એમના પણ સમાચારો છે, હું આગળ બતાવીશ તમને. અને સાથે સાથે હોર્મુઝ સ્ટ્રેટની કાળજી તમે રાખો એવી વિનંતી પણ એમણે અન્ય દેશોને આપી દીધી. બીજું, સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અમેરિકાને જરૂર નથી એવું એમણે નિવેદન આપ્યું અને કહ્યું કે બીજા દેશો પોતાનું વિચારી લે. એટલે તમને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જરૂર છે તો તમે સિક્યુરિટી એની કરો, અમને કોઈ જરૂર નથી, અમે તો અટેક જ કરીશું, આવું ટ્રમ્પ સાહેબ બોલ્યા. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અમેરિકાને જરૂર નથી એવું એમણે કહ્યું. અને ગલ્ફ આરબ સાથીઓ અમેરિકાના જે છે અને ઇઝરાયલ છે તેઓ ઈરાન યુદ્ધ દ્વારા નુકસાન અથવા હાર થવા નહીં દે તેવું પણ તેમણે સાથે સાથે નિવેદન આપ્યું. તો આ બધા સ્ટેટમેન્ટ્સ છે કે જેના કારણે અત્યારે ફિલહાલ બહુ જ મહત્વપૂર્ણ સંકેતો પર આપણે આવીને ઊભા છીએ. અને આ એ રીઝન છે કે જેને કારણે 130 પોઈન્ટની મજબૂતી ધરાવનારો ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ ફરી એકવાર નીચે 400 પોઈન્ટનો ઘટાડો બતાવે છે. મતલબ કે તમે 500 પોઈન્ટથી વધુનું નુકસાન અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છો સવારમાં. અમેરિકન માર્કેટ્સનું અપડેટ આમ તો હવે કંઈ લાગુ નથી પડતું. ગઈકાલે તેજીનો પવન રહ્યો હતો અમેરિકન માર્કેટ્સમાં. ડાઉ જે છે તે ખાસ મોટો ઉછાળો ત્યાં બતાવતો જોવા મળ્યો હતો. અમેરિકન માર્કેટ્સમાં બુધવારે મજબૂતી જોવા મળી હતી અને ખાસ અહીંયા આંકડા ખોટા છે, બટ તમે એક વખત ધ્યાન રાખો, વિક્સ એમનો જે છે તે મેઇન ખાસ ઘટીને નીચે આવ્યો હતો. રિટેલ સેલ્સમાં વધારો થયો, રોકાણકારો માટે એ પોઝિટિવ રહ્યું છે. અને હવે રોજગારીના આંકડા, ફેડરલ રિઝર્વના વ્યાજદરોના આંકડા વગેરે પર નજર રહેશે. હટાવી દો, આમાં કંઈ હવે લોજિક જ નથી બનતો. આ તરફ યુરોપિયન માર્કેટ્સ પર એક વખત નજર કરી લઈએ તો યુરોપિયન માર્કેટ્સમાં હા, કેમ કે હવે આ શું છે કે અમેરિકાના જે સંકેતો હતો એની પહેલાંના યુરોપિયન માર્કેટના સંકેતો હતા. તો યુરોપિયન માર્કેટના સંકેતો આપો. યુદ્ધ વિરામની અપેક્ષા હતી ગઈકાલે, અત્યારે તો નથી, હવે પિક્ચર આખું બદલાઈ ગયું છે, બટ ગઈકાલે યુદ્ધ વિરામની અપેક્ષા હતી એટલે યુરોપિયન માર્કેટ સારા ચાલ્યા. યુરોપના મુખ્ય ઇન્ડેક્સમાં ભારે વેચવાલી જે છે, માફ કરશો, ખરીદદારી જોવા મળી. વેચવાલી તો આજે છે એટલે એ શબ્દ નીકળી રહ્યો છે. યુરોપિયન શેર માર્કેટમાં બુધવારે ચારેય તરફથી મજબૂત ખરીદદારી જોવા મળી અને ડેક્સ તથા કેક 2% અરાઉન્ડથી વધુ મજબૂત થયા. ફુટસી 100માં 1.85% વધારો જોવા મળ્યો અને સ્ટોક 600 ઇન્ડેક્સમાં પણ 2%થી વધુનો મોટો ઉછાળો જોવા મળ્યો. અમેરિકા ઈરાન તણાવ ઘટ્યો છે, જેને કારણે થઈને યુરોપિયન રોકાણકારોના સેન્ટિમેન્ટમાં જંગી સુધારો આવ્યો અને બેન્કિંગ, ઓટોમોબાઈલ, ટેકનોલોજી, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં રોકાણકારોનો વિશ્વાસ ભારે વધ્યો. બેન્કિંગ, ઓટો, ટેક્સ સેક્ટરમાં મજબૂતીને કારણે ખરીદીથી માર્કેટ ડગમગી ગયા હતા અને ઝગમગી ગયા હતા એમ કહેવું જોઈએ આપણે. બ્રેન્ટ ક્રૂડ $100 નીચે ગઈકાલે હતો, આજે નથી હવે. અને કોપરમાં મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ગઈકાલે આવી હતી એટલે કોપર મજબૂત થયું હતું. ગ્લોબલ માર્કેટમાં બેઝિકલી ડોલરમાં નરમાશ હતી ગઈકાલે એટલે યુરોપિયન માર્કેટ્સમાં તમને અસર આવતી જોવા મળી. હવે આગળ વધીએ. ઈરાનના રાષ્ટ્રપતિએ જે સંદેશ આપ્યો છે તે તમને જરા સમજાવીએ. ઈરાનના રાષ્ટ્રપતિએ અમેરિકન જે જનતા છે તેને ઓપન લેટર એટલે કે ખુલ્લો પત્ર લખ્યો. એમણે સંદેશ આપ્યો. શું સંદેશ આપ્યો સાંભળો. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને સીધા જ અમેરિકન જનતાને ઉદ્દેશીને એક પત્ર લખ્યો અને કહ્યું કે સામાન્ય નાગરિકો સાથે અમારે કોઈ દુશ્મનાવટ નથી. આ કોણ કહે છે? ઈરાનના રાષ્ટ્રપતિ કહે છે. ઈરાનના રાષ્ટ્રપતિએ ગ્લોબલ મંચ પર પોતાના દેશની છબીને લઈને મોટી સ્પષ્ટતા કરી કે ઈરાન જે છે તેને વિલન તરીકે પોર્ટ્રે કરવામાં આવે છે, હકીકતે એને ચિતરવામાં આવે છે એમ કહેવું જોઈએ મારે, પરંતુ હકીકતે ઈરાન વિલન નથી તેવું તેમના રાષ્ટ્રપતિ કહે છે. એમણે કહ્યું કે સામાન્ય નાગરિકો સાથે અમારે કોઈ દુશ્મનાવટ નથી. કોના? અમેરિકાના.
ઈરાનના રાષ્ટ્રપતિએ ગ્લોબલ મંચ પર પોતાની દેશની છબીને લઈને સ્પષ્ટતા કરતાં કહ્યું કે વિશ્વ સ્તરે અને મીડિયામાં ઈરાનને એક મોટા ખતરા તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ઈરાન એક મોટા ખતરા તરીકે રજૂ કરવું તે પાયા વિહોણું ગણવામાં આવશે. ઈરાનની આવી નકારાત્મક છબી ઊભી કરવી તે ઐતિહાસિક વાસ્તવિકતા સાથે સુસંગત નથી, આવું ઈરાનના રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યું. એક તરફ અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને અને સૈન્ય કાર્યવાહીને લઈને આક્રમક છે. એમ જ કહે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને હવે તો અત્યારે ટ્રમ્પ સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું કે અમને કંઈ ફરક નથી પડતો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે થવું હોય થાય, કેમ કે ત્યાં માઇન્સ બિછાવેલી છે ને અત્યારે ફિલહાલ આવા નિવેદનો આવે. બીજી તરફ હવે આ ઈરાનના રાષ્ટ્રપતિ તેઓ એમ કહે છે કે જે ઈરાની નેતા છે તેની સાથે અમેરિકન નાગરિકોએ સીધો સંવાદ કરવો જોઈએ. એક બાજુ ટ્રમ્પ સાહેબ, તમને યાદ હશે, તેઓ ઈરાનની જનતાને સીધો સંદેશો આપ્યો હતો કે તમે તમારી સરકાર ઉથલાવી દો, અમે તમને હેલ્પ કરીશું. તો હવે ઈરાનના રાષ્ટ્રપતિ અમેરિકન જનતાને પત્ર લખી રહ્યા છે અને સીધો સંવાદ કરી રહ્યા છે. ઈરાનનો સહાનુભૂતિ મેળવવાનો કે સામાન્ય જનતાના મનમાં ઈરાન પ્રત્યેનો ડર દૂર કરવાનો આ પ્રયાસ છે. અને સરકારો વચ્ચેના તણાવ છતાં ઈરાને જનતા સમક્ષ શાંતિનો જે મેસેજ આપ્યો છે તે બતાવે છે કે ઈરાનની જે આક્રમકતા છે તેમાં ધીરે ધીરે ઘટાડો જરૂર આવી રહ્યો છે. પણ અહીંયા ટ્રમ્પ સાહેબ હવે આક્રમક થઈ ગયા છે, એટલે હવે એ બેલેન્સ કઈ રીતે રહેશે એ તો સમય જ બતાવશે. આ તરફ ઈરાનની જે યુદ્ધ વિરામની માગ છે તે પણ તમે સમજો. આ ગઈકાલના જ સમાચાર છે, હવે આજે સવારે જાણવા જરૂરી છે એટલા માટે તમને જણાવી રહ્યા છીએ. ઈરાને યુદ્ધ વિરામની માગ કરી છે, પરંતુ અમેરિકાની મોટી શરત છે. આ ટ્રમ્પ સાહેબનું ગઈકાલનું સ્ટેટમેન્ટ છે. બાય ધ વે, આજે સવારે જે સ્ટેટમેન્ટ આવ્યું એ અલગ હતું. સવારે એમણે જે છે તે સ્ટેટમેન્ટ આપ્યું એમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી અમને ફરક નથી પડતો એવું કહ્યું. ગઈકાલે નિવેદન આપ્યું એમણે એમ કહ્યું કે તમે યુદ્ધ વિરામની માગ કરો છો, ઈરાનને એવું એડ્રેસ કરતા ટ્રમ્પ સાહેબે કહ્યું કે તમે યુદ્ધ વિરામની માગ કરો છો, પહેલાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન કરો, માઇન્સ જે બિછાવી છે હટાવી દો, એવું એમનું ટ્રમ્પ સાહેબનું કહેવું છે. ટ્રમ્પ સાહેબે મોટો દાવો કર્યો અને કહ્યું કે ઈરાનના રાષ્ટ્રપતિએ અમેરિકા પાસે યુદ્ધ વિરામની માગ કરી છે, પણ પહેલાં હોર્મુઝની સમુદ્ર ધુની તો ઓપન કરો, પછી જ યુદ્ધ વિરામ પર અમે વિચાર કરીશું, આવું ટ્રમ્પ સાહેબે નિવેદન આપી દીધું. એટલે એક બાજુ નેગોસિએશન્સ ચાલી રહ્યા છે, બીજી બાજુ આ શાબ્દિક યુદ્ધ અત્યારે ફિલહાલ ચાલે છે. ઈરાનના રાષ્ટ્રપતિ જે છે તે અમેરિકન જનતાને પત્ર લખે છે. ટ્રમ્પ સાહેબ જે છે તે ઈરાનને એમ કહે છે કે પહેલાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન કરો. ઈરાનનો સફાચટ ઇનકાર છે કે અમે યુદ્ધ વિરામની માગ નથી કરી. બીજી બાજુ ઈરાનનું તરત જ એવું સ્ટેટમેન્ટ આપી દીધું. અને હોર્મુઝ મુદ્દે અસમંજસને લઈને ગ્લોબલ માર્કેટ અને ક્રૂડ સપ્લાય પર અત્યારે હવે ખાસ નજર આજે તમારે રાખવાની છે. અને વિરોધી નિવેદનો દર્શાવે છે કે મિડલ ઇસ્ટમાં પરિસ્થિતિ હજુ પણ ઘણી અનિશ્ચિત છે, સંવેદનશીલ છે, અને એટલે જ ભારતીય માર્કેટ્સ અત્યારે જે ટ્રમ્પ સાહેબનું સ્ટેટમેન્ટ બાકી બધી પરિસ્થિતિ છે 400 પોઈન્ટ અને નેટ 500 પોઈન્ટનો ઘટાડો બતાવી રહ્યા છે. આ સાથે દર્શક મિત્રો એક નાનકડા વિરામનો સમય, અને વિરામ બાદ અમારી આ રજૂઆતમાં આજના મહત્વપૂર્ણ જે સમાચારો છે તમામ પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સની હાલત અત્યારે ફિલહાલ જે છે તે સારી આમ જોવા જાવ તો નથી. ગિફ્ટ નિફ્ટીનો સંકેત આપો ફરી એકવાર સ્ક્રીન પર. ગિફ્ટ નિફ્ટી અત્યારે તો નકારાત્મકતાનો સંકેત આપે છે અને લગભગ 400 પોઈન્ટથી વધુનો ઘટાડો અત્યારે ફિલહાલ રહેશે તેવો ઇન્ડિકેશન આપણને મળી રહ્યો છે ગિફ્ટ નિફ્ટી તરફથી. કેમ કે સવારે 130 પોઈન્ટ પ્લસ, ત્યાંથી અત્યારે 400 પોઈન્ટથી વધુનો ઘટાડો, એટલે આમ તો 550 પોઈન્ટ આસપાસનો ઘટાડો નેટ થાય છે. ચિંતા અત્યારે ટ્રમ્પ સાહેબના સ્ટેટમેન્ટ બાદ આવી છે. પણ અન્ય કયા મહત્વપૂર્ણ સંકેતો છે કે જે તમારે ધ્યાન પર રાખવા, તેના પર હવે વાત કરીશું. ઈરાને જે ખાસ શાંતિ ફોર્મ્યુલા નક્કી કરી છે તે હવે તમે અહીંયાથી સમજો. ઈરાનનો મોટો ડિપ્લોમેટિક દાવ જોવા મળ્યો. અમેરિકા અને ઇઝરાયલ સાથે શાંતિ સ્થાપવાને લઈને ઈરાને 4 શરતો રજૂ કરી છે. રશિયામાં ઈરાનના ઉચ્ચ રાજદૂતે શાંતિની ફોર્મ્યુલાની સત્તાવાર જાહેરાત કરી. કાઝેમ જલાલી, જેમણે આ નિવેદન આપ્યું હતું, એનાથી સ્પષ્ટ થાય છે કે ઈરાન વાટાઘાટો અને શાંતિ પ્રક્રિયા માટે તૈયાર છે અને અગ્રેશન ઓછું થયું ઈરાનનું તે પાક્કું છે. ઈરાન પોતાની સ્પષ્ટ શરતોને આધીન રહીને જ કોઈ પણ ટેબલ પર બેસવા માંગે છે, આવું સ્પષ્ટ થાય છે. અને ઈરાનનું આ પગલું એક મોટા ડેવલપમેન્ટ તરીકે જોવામાં આવે છે. મિડલ ઇસ્ટમાં બેઝિકલી યુદ્ધના માહોલ વચ્ચે શાંતિ વાટાઘાટો માટે ઈરાને આ પહેલ કરી અને ટકરાવ વચ્ચે ઈરાને પોતાની શરતો મૂકીને વાટાઘાટોના દરવાજા ખુલ્લા રાખ્યા છે. ત્યારે બેક ચેનલ ડિપ્લોમસી હજુ પણ ચાલી રહી છે, પરંતુ ઈરાનના નવા રાજદ્વારી સ્ટેન્ડને કારણે ક્રૂડ માર્કેટ પર સીધી અસર જોવા મળી શકે તેમ છે. આ તરફ કાગળના વાઘનો શબ્દ પ્રયોગ ગઈકાલે થયો. ટ્રમ્પ સાહેબે
જે મોટી ધમકી આપી છે નેટો સંગઠન, જેને તમે નાટો કે નેટો વોટેવર જે કંઈ પણ કહેવા માગો પ્રોનન્સિએશન, ટ્રમ્પ સાહેબે ગઈકાલે મોટી ધમકી, આમ તો માર્કેટ હાર્સ દરમિયાન જ સમાચાર આવી ગયા હતા, પણ આજ સવાર માટે મહત્વના છે એટલે તમને જણાવી રહ્યા છીએ. અમેરિકાએ બેઝિકલી સ્ટેટમેન્ટ આપ્યું, ટ્રમ્પ સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું કે અમે નેટો સંગઠનમાંથી નીકળી જઈશું, આમે એ તો કાગળના વાઘ સમાન સંગઠન છે. એટલે શું કે નેટો કામનું કંઈ નથી. આ સંગઠન જે છે મિત્ર દેશો પર ટ્રમ્પ ભડક્યા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે વિવાદ થયો છે તેમાં યુરોપિયન દેશોને જે અમેરિકાનો સાથ ન મળ્યો, એટલે અમેરિકાને સાથ ન મળ્યો મારે એમ કહેવું જોઈએ, તેના કારણે થઈને ટ્રમ્પ સાહેબ ગિન્નાયા છે નેટો સંગઠન પર અને એમ કહી રહ્યા છે કે અમે તો સંગઠનને છોડી દેવા પર વિચાર કરવો છે. યુરોપિયન જે સંગઠન છે તે ઈરાક, અફઘાનિસ્તાન જેવા વધુ એક અનંત યુદ્ધમાં ફસાવા નથી માગતું. આ પહેલાં પણ યુરોપિયન દેશો જે છે તે હેરાન પરેશાન થયેલા હતા અને આમની ઇકોનોમી પણ ફ્રજાઇલ છે, એટલે એ લોકો દૂર રહ્યા. નેટો ડિફેન્સ માટે છે, ઓફેન્સ માટે નથી, તેવું નેટો સંગઠને કહ્યું. ત્યારે ઈરાન યુદ્ધમાં સામેલ થવા યુરોપિયન સાથીઓએ જે ઇનકાર કર્યો, જેનાથી ટ્રમ્પ સાહેબને ગુસ્સો આવ્યો છે, તેમણે સ્ટેટમેન્ટ આપ્યું નેટો સંગઠને કે અમે યુક્રેન યુદ્ધમાં સાથ આપ્યો છે પણ યુરોપે અમને દગો આપ્યો. આ ટ્રમ્પ સાહેબનું સ્ટેટમેન્ટ છે. ટ્રમ્પ સાહેબે કહ્યું કે અમે તો યુક્રેનમાં તમારી સાથે રહ્યા હતા યુરોપને બચાવવા માટે, પણ તમે અત્યારે અમને જરૂર છે તો તમે અમને દગો આપ્યો, તેવું ટ્રમ્પ સાહેબે કહ્યું. યુરોપિયન દેશોએ પોતાના યુદ્ધ જહાજો મોકલવાની ચોખ્ખી ના પાડી દીધેલી હતી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ટ્રમ્પ સાહેબે કહ્યું હતું કે બીજા સાથી દેશોએ આવવું જોઈએ, પણ એવો કોઈ આવ્યા નહીં. અને જે અમેરિકા છે તેમણે પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની પણ ચોખ્ખી ના પાડવામાં આવી. એટલે જે તમને યાદ હશે કે ફ્રાન્સ છે, યુકે છે, એમણે બધાએ અમેરિકાને પોતાના બેઝિસ યુઝ કરવા માટે ના પાડી દીધેલી. હવે યુરોપિયન નેતાઓનું માનવું છે કે હોર્મુઝની સમુદ્રધુની ખોલવા માટેના કોઈ પણ પ્રયાસ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ટ્રમ્પ સાહેબે તો સ્ટેપ લઈ લીધું, પણ યુરોપિયન દેશો જે છે તે પાછળ રહ્યા. એનું કારણ આ હતું. યુરોપનો તર્ક એ છે કે આ અમેરિકાનું સિલેક્ટિવ યુદ્ધ છે, જેમાં અન્ય દેશો ઇન્વોલ્વ નથી થવા માગતા. આ યુદ્ધ અમેરિકાએ પોતાની મરજીથી શરૂ કર્યું છે અને યુરોપિયન દેશો સાથે અગાઉથી કોઈ ચર્ચા કે પરામર્શ કરવામાં નહોતો આવ્યો અને એટલા માટે અમે ઇન્વોલ્વ નથી થયા, એવું યુરોપનું સ્ટેટમેન્ટ છે. ટ્રમ્પે યુક્રેનનો મુદ્દો ઉઠાવીને નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તમે યુક્રેન સમયે અમારી મદદ માગી, અમે તમને મદદ કરી, હવે તમને અત્યારે અમને તમારી મદદની જરૂર છે, તમે આવતા નથી, આવું એમણે કહ્યું. ટ્રમ્પે કહ્યું કે તેમને અપેક્ષા હતી કે યુરોપમાં આપમેળે જ અમેરિકાની ભારે આવી જશે, પણ યુક્રેન અમારી સમસ્યા ન હતી તેમ છતાં અમે તમને મદદ કરી હતી. અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચેના સંબંધોમાં આના કારણે મોટી તિરાડ પડી છે અને સીધી અસર ગ્લોબલ ઇકોનોમી અને માર્કેટ પર આના કારણે પડતી જોવા મળી રહી છે. તો આ એક સંકેત છે કે જેને તમે ખાસ ધ્યાન પર રાખો. હવે નેટો સંગઠન છોડવાની વાત આપણે કરી, એટલે હવે નેટો ચીફ જે છે તેઓ જલ્દી વોશિંગ્ટન જઈ રહ્યા છે, કેમ કે ટ્રમ્પ સાહેબે જે ધમકી આપી છે તો સ્વાભાવિક છે કે નેટો સંગઠનને બચાવી રાખવું, ટકાવી રાખવું જરૂરી છે, જેના માટે હવે નેટો ચીફ આવતા સપ્તાહે વોશિંગ્ટનની મુલાકાતે છે. નેટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટ આવતા સપ્તાહે વોશિંગ્ટન ડીસીની મુલાકાતે જઈ રહ્યા છે અને ગઠબંધનમાંથી બહાર નીકળવાના નિવેદન જે ટ્રમ્પ સાહેબે આપ્યા તેને લઈને નેટો ચીફનો આ અમેરિકા પ્રવાસ બહુ મહત્વપૂર્ણ બની રહેશે. નેટોના પ્રવક્તા અને વ્હાઇટ હાઉસના પ્રવાસની સત્તાવાર પુષ્ટિ કરતા પ્રવક્તાએ નિવેદન આપ્યું હતું કે આ પહેલાંથી જ આયોજિત મુલાકાત છે, એવું એમણે કહ્યું. એટલે એમની મુલાકાત પહેલાંથી આયોજિત હતી, આ તો સ્ટેટમેન્ટ ટ્રમ્પ સાહેબે આપ્યું, આવું આ પ્રવક્તાનું કહેવું છે નેટોના. હોર્મુઝની સમુદ્રધુનીના મુદ્દે અમેરિકા અને યુરોપિયન સાથી દેશો વચ્ચે મતભેદ છે અને મતભેદ વચ્ચે આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. યુરોપિયન દેશોએ જહાજો મોકલવાનો ઇનકાર કર્યો હતો એટલે ટ્રમ્પ સાહેબ નારાજ થઈ ગયા હતા અને એમણે પેપર ટાઈગર એટલે કાગળના વાઘ જેવો શબ્દ પ્રયોગ કર્યો હતો નેટો સંગઠન માટે. જ્યારે યુરોપિયન સભ્યોએ પોતાના યુદ્ધ જહાજ મોકલવાની મદદનો ઇનકાર કરી દીધો. આ બધાની વચ્ચે નેટો ચીફની આગામી મુલાકાત બહુ જ રસપ્રદ બની રહેશે, તો તેને તમે ખાસ ધ્યાન રાખો. આ તરફ આરબીઆઈ દ્વારા રૂપિયાની જે સતત નબળાઈ છે તેને લઈને એક પગલું તો લેવામાં આવેલું જ હતું, જેમાં બેન્ક્સને $100 મિલિયન મર્યાદા આપી દીધેલી. બીજું પગલું ગઈકાલે લેવામાં આવ્યું રૂપિયામાં સટ્ટાખોરી રોકવા માટે. બેન્ક્સ બાદ હવે કોર્પોરેટ આર્બિટ્રાજ પર પણ કડક નિયંત્રણો આરબીઆઈએ લાદી દીધા. સટ્ટાખોરી રોકવા માટે બેન્ક્સ બાદ હવે કોર્પોરેટ આર્બિટ્રાજ પર ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પર બ્રેક લગાવી દેવામાં આવી છે. કંપનીઓ હવે કેન્સલ થયેલા ફોરવર્ડ કોન્ટ્રાક્ટને ફરીથી બુક નહીં કરી શકે. એકવાર કેન્સલ મતલબ કેન્સલ. એનડીએફ ઓફર કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવેલો છે. આરબીઆઈએ બેન્ક્સને ક્લાયન્ટ્સને રૂપિયાના નોન ડિલિવરેબલ ફોરવર્ડ્સ એટલે કે એનડીએફ આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આપણે જાણીએ છીએ કે રૂપિયામાં ઐતિહાસિક કડાકો આવ્યો હતો અને ઈરાન યુદ્ધની ચિંતાને કારણે માર્ચમાં રૂપિયો 4.25% આસપાસ તૂટ્યો હતો. ત્યારે રૂપિયામાં 6 વર્ષનો સૌથી ખરાબ ઘટાડો અત્યારે ફિલહાલ જોવા મળ્યો છે અને આરબીઆઈના નિર્ણય બાદ બેન્ક્સની છટકબારી બંધ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં અગાઉથી $100 મિલિયન મર્યાદા નિષ્ફળ ગઈ. સંપૂર્ણપણે આપણે એ દિવસે યાદ હશે તમને કે અમારા એક્સપર્ટ્સ પણ હતા સાથે અને સ્પષ્ટપણે અમને સમજાવ્યું હતું કે આરબીઆઈનું આ સ્ટેપ મિસફાયર થયું છે. જે બાદ આ નવું પગલું એનડીએફનું જે આવ્યું તેના કારણે રૂપિયાની રાહત હવે મળશે કે કેમ તે સવાલ બને છે. બેંક આમ તમને યાદ હોવું જોઈએ કે ગઈકાલે કરન્સી માર્કેટ્સ બંધ હતા એટલે એ પણ એક અસર આજે જોવા મળશે. ત્યારે બેન્ક્સે કોર્પોરેટ્સને આ પોઝિશન ઓફર કરીને તેમાંથી એક્ઝિટ લેવાનું શરૂ કરી દીધું અને કરન્સી માર્કેટમાં રૂપિયાના મૂલ્યને વધુ તૂટતું બચાવવા માટે જ હવે આરબીઆઈ વધુ આકરા પગલાં ઉઠાવી રહ્યું છે, જે તમે ધ્યાન રાખો. આગળ વધીએ. અમેરિકાની દિગ્ગજ અને જાયન્ટ કંપની સ્પેસ એક્સ હવે આઈપીઓ લાવી રહી છે અને તમને જણાવીશું કે આ અમેરિકાનો સૌથી મોટો ઐતિહાસિક આઈપીઓ લાવી રહ્યા છે. તેઓ એલન મસ્ક જે છે તેઓ કંપની દ્વારા આઈપીઓની ફાઇલિંગ માટેના અહેવાલ જે છે તે રજૂ કરતા જોવા મળ્યા ગઈકાલે. સ્પેસ એક્સનો જંગી વેલ્યુએશનનો ટાર્ગેટ છે. એમની લિસ્ટિંગ દ્વારા $1.75 ટ્રિલિયન, આઈ રિપીટ, $1.75 ટ્રિલિયન વેલ્યુએશનની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને સ્પેસ એક્સ દુનિયાનો વિશ્વનો સૌથી મોટો આઈપીઓ બનવા જઈ રહ્યો છે. સ્પેસ એક્સની ડીલ સાઉદી અરામકોનો રેકોર્ડ પણ તોડવા જઈ રહી છે અને અગાઉ 2019માં સાઉદી અરામકોએ $38.4 બિલિયન ઊભા કરીને રેકોર્ડ બનાવેલો હતો. સ્પેસ મિશનમાં સ્પેસ એક્સ રોકાણની તક લાવી રહ્યું છે અને રોકાણકારોને મસ્કના અંતરિક્ષ પ્રોજેક્ટમાં જે મિશન માર્સ તેઓ કરી રહ્યા છે તેમાં સીધી હિસ્સેદારી તેઓ લઈ શકશે. ગ્લોબલ શેર માર્કેટ માટે આ મોટો સંકેત છે. એનાલિસ્ટને મતે આ લિસ્ટિંગ મેગા આઈપીઓ માટે નવા બેન્ચમાર્ક સેટ કરશે અને માર્કેટ એનાલિસ્ટ એમ કહે છે અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો પણ એમ કહે છે કે આ ડેવલપમેન્ટ પર ચાંપતી નજર જરૂરથી તમારે રાખવી જોઈએ. તો આ છે મોટા સંકેતો કે જેને ધ્યાન પર રાખો. આવો છેલ્લે ફરી એકવાર નજર કરી લો. ગિફ્ટ નિફ્ટી વધારે નબળાઈ આવી રહી છે. ગિફ્ટ નિફ્ટી તરફથી સતત નબળાઈનો જ સંકેત તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે અને આ ઘટાડો આગળ વધી રહ્યો છે. વધુ અને વધુ નબળાઈ જોવા મળી રહી છે. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી પર નજર કરી લઈએ ને તો તમને જોવા મળશે 443 પોઈન્ટ્સ, એટલે 130 પોઈન્ટ ઉમેરી દો કેમ કે સવારે તો 130 પોઈન્ટનો હજુ મજબૂતી હતી, તો 443માં 130 બીજા ઉમેરી દો એટલે ઓલમોસ્ટ હવે 600 પોઈન્ટ્સ આસપાસના ઘટાડા સુધી પહોંચવા આવ્યા છો તમે. બહુ જ ખરાબ શરૂઆત આજની થવા જઈ રહી છે તેવો અત્યારે ફિલહાલ સંકેત આપણને મળી રહ્યો છે. છેલ્લે હું તમને ફટાફટ એફઆઈ અને ડીઆઈનો સંકેત આપી દઉં દર્શક મિત્રો. એફઆઈએસ જે છે તે ગઈકાલે ફરી એકવાર માર્કેટમાં તેજી ગેપઅપ ઓપનિંગ હતી અને તેજી હતી તેમ છતાંય કેશમાં વેચીને ગયા. કેટલું? 8,331 કરોડ રૂપિયા કેશમાં માલ ફૂંકી માર્યો. ડીઆઈઝે સામે 7,171 કરોડ રૂપિયાની ખરીદદારી જરૂર કરી પણ ફ્યુચર્સ નિફ્ટીના ફરી એકવાર વેચીને ગયા એફઆઈએસ 950 કરોડ. બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે 745 કરોડ રૂપિયા, એટલે નેટ તમારું 78 કરોડની વેચવાલી થઈ. 122 કરોડના કંઈક મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ પણ તેમણે ખરીદ્યા છે. અને પછી ઓપ્શન્સ જોઈ લો. ઓપ્શન્સમાં 4673 કરોડ રૂપિયાની વેચવાલી છે. યસ, તમારા સ્ક્રીન પર 237 કરોડના ઓપ્શન્સ ખરીદ્યા છે બેંક નિફ્ટીમાં. તો ગઈકાલે બેંક નિફ્ટીમાં લોંગ થયા છે કેમ કે ફ્યુચર ઓપ્શન બંને ખરીદ્યા, પરંતુ નિફ્ટી જે છે તેમાં ફ્યુચર ઓપ્શન બંને વેચ્યા. લોંગ અનવાઇન્ડિંગ ગણો તમે આને. આ સિવાય કંઈ ખાસ નથી. અચ્છા, નીચે સ્ટોક ફ્યુચરનો આંકડો એક જોઈ લો તમે. ઇન્ટરેસ્ટિંગ, 3199 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે, એ પણ સારી વાત છે. છેલ્લે જતાં હું તમને દર્શક મિત્રો ઇન્ડિયા વિક્સનો એક ચાર્ટ બતાવવા માંગીશ. ઇન્ડિયા વિક્સનો ચાર્ટ એટલા માટે જોવો જરૂરી છે કેમ કે ગઈકાલે 10-10% આસપાસ વિક્સ ઘટેલો, પણ આજે જે આ સંકેતો તમને મળી રહ્યા છે અત્યારે ફિલહાલ જે ગિફ્ટ નિફ્ટીના અને બાકી બધા જ સંકેતો જે મળી રહ્યા છે તેમાં 25નો ક્લોઝ હતો વિક્સમાં. હવે આજે ફરી એકવાર વિક્સનું વધવું પાક્કું છે અને વધશે તો કેટલો વધશે એ પણ સવાલ છે. એટલે ચિંતાના કારણો યથાવત છે. સોલ્યુશન હાલ આવ્યું નથી, એટલે ઉતાવળ ન કરવી. માર્કેટમાં જે ગઈકાલે આપણા એક્સપર્ટ્સે કહ્યું હતું, ઇવન મેં પણ સ્ટેટમેન્ટ આપેલું હતું કે અત્યારે માર્કેટમાં હજુ ભરોસો નથી કેમ કે ગેપઅપ ઓપન થયા બાદ તમે ઘટી ગયા અને આજે તો ગેપડાઉન ઓપન જ થઈ રહ્યા છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે માર્કેટ થોડું સ્ટેબિલિટી લાવે. બાકી અત્યારે તો ગ્લોબલ ઉથલપુથલમાં આપણને સૌથી વધારે હેરાનગતિ છે તે વાત પાકી. આ સાથે દર્શક મિત્રો આજના ગિફ્ટ ટુ ગ્લોબમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. એક બ્રેક બાદ મારા સહયોગી અજય અને યોમિક લઈને આવી રહ્યા છે ઇન્ટ્રાડે ગેમ. આજના 20 મહત્વપૂર્ણ શેર જે સમાચારોના બેઝિસ પર ખાસ ધ્યાન પર રાખવા, ટેકનિકલ સેટઅપને લઈને ખાસ ધ્યાન પર રાખવા. બ્રેક બાદ